સૌથી પહેલી ઘરની દિવાલ એટલે ઘરનો મોભી, જે ઘરનું વ્યવસ્થાપન કરતો હોય, જે કે એ પ્રમાણે બધા કામ કરતા હોય. ઘરનો આર્થિક કટોકટીનો કે આર્થિક સરસ મજાની વ્યવસ્થા હોય ને તો એનો વહીવટ બધો એકની પાસે હોય. અને લગભગ હું એવું માનું છું કે આવા બેનો ઓછા હોય ઘરનો વહીવટ કરતા હોય એવા. આપણે ઓટલે બેહીને કેટલાયનો કરીએ પણ ઘરનો ન કરીએ, એ સારી વાત છે. ઘરનો કરવો નહીં, કારણ કે પછી ભાઈઓએ 50,000 આપ્યા હોય ને આપણે 2 થી 5 ઓલી રીલ્સ જોઈ હોય ને તો આપણને એમ થાય કે અહીંયા લઈ લેવું, ઓલા પણ લઈ લેવું. પણ કબાટ ખોલી તેથી ખબર પડે અહીંયા તો ભેગા થઈને 10 જોડી નથી નીકળતા. આપણે અહીંયા કોઈ અહીંયા એવા બેન બેઠા હશે કે એની પાસે ઓછા 10 જોડી તો હશે જ. હાથ ઊંચો કરજો ને બેન, અમારી પાસે 10 જોડી તો હોય જ ને. હું હવે હાથ ઊંચો કરો ને, ઘડીક આ લોકોને કહો એની આંખો બંધ કરી દે. 10 જોડી કેટલાની છે અહીંયા? હાથ ઊંચો કરજો ને. એમાં બધી આવી ગયો, તમારા લગ્નનું પાનેતરે આવી ગયું. હાથ ઊંચો કરજો. હા, હવે હાથ નીચો રાખો. અહીંયા કેટલા હશે કે વધુમાં વધુ 10 જોડી હશે. આ નાના નાના છે એ તો ક્યાં જાય, પેન્ટ ફાટી ગયું હોય, શર્ટ ફૂગાઈ ગયો એટલે મમ્મી લઈ આવે નવા. આપણે એમાં કંઈ નવાઈ નહીં. પણ બહુ ઓછા વ્યક્તિ હશે કે જેના જીવનની અંદર 8-10 જોડી કપડાં હશે. તમે લ્યો ને તોય તમને એમ થાય આવો કઈ કલર લેવાય? વ્હાઈટ તો છે, બ્લેક છે, બ્લુ છે, ગ્રે છે, બસ ઇનફ. આટલા કલર તો ઇનફ છે. અને આપણે તો જાય તેમ કે હા તો લાઇટ પિંક કહેવાય, અને ડાર્ક પિંક કહેવાય, અને રાણી પિંક કહેવાય, અને ગ્રીન કહેવાય, અને લાઇટ ગ્રીન કહેવાય. કેટલાય કલરો આવે. પછી ઘરમાં પહેરવાના તો કે અલગ આવે, ગામમાં પહેરીને જવાના તો કે અલગ આવે, સભા સત્સંગમાં પહેરીને જવાના અલગ આવે, બેસણામાં પહેરવાનું શર્ટ અલગ આવે. આપણે એ બેસણાને અલગ રાખીએ. અહીં તમે જુઓ તો જે કપડાં પહેરે એની બેસણામાં અલગ ન હાલે. આને આ કપડાં પહેરે એમાં કાળા કલરનો કોટ નાખી દે, કોકના ચાંદલા સુંદરી કે લગ્ન પતી જાય કે ન પતી જાય. આપણે આ હાડી પહેરીને લગ્નની અંદર પાછા જઈ ન કે આવી પ્રથાઓ કોણે પાડી ખબર છે? 5 ભેગા થઈને ઓટલા જે પંચાયત કરે છે ને એને જ નક્કી કર્યું છે કે લે આવી હાડી પહેરીને અવાતું હશે એટલે ગામની અંદર. એટલે ભાઈ હાડી હું જોઉં છું, એ માણા આવ્યું છે એની નોંધ લ્યો ને. હાડી ભલે ને 500 રૂપિયા વાળી પહેરી હોય એને, પણ તેમ છતાંય આ વ્યવસ્થાની અંદર ક્યાંક આ રૂઢી રિવાજો જે પણ વધારી દીધું છે ને એ આપણે તમે જોયું હશે. કોકના લગ્ન થાય ને એની અંદર હમણાં પાછી ઇન્સ્ટાગ્રામમાં બધી પાછું રીલ્સો વાયરલ થાય કે વાના રસમ તો મોટા પાયે જ થાય હો ભાઈ. પછી ઓલા ગોળ દાદાને કેટલાય તે મુહૂર્ત હોય વીતી જતો હોય તો કે વીતી જાય. વાના રસમની અંદર તો સરસ મજાની ઓલી વેલણ લઈ લઈને સરસ મજાની રીલ્સો બનાવવાની. આ બધું આપણે જ નક્કી કર્યું છે. કે જેટલા પણ વધારીએ છે ને બધું આપણને ખ્યાલ કે આપણને જ નડવાનું છે. કારણ કે ઘણા એવા પરિવાર છે જે નથી પહોંચી શકતા છતાં એને ઓલી રીલ્સ આડી આવે ને વેલણ લઈ લે એટલે આપણને એમ થાય કે આપણે એવું કરવું છે. એટલે હલ્દીની રસમ હોય ને એની અંદર હરામ જો અત્યારે કોઈને હલ્દી લગાડવાની હોય તો, કારણ કે 15-20 વર્ષના હોય ને ત્યારથી મેકઅપની અંદર જાતા થઈ ગયા હોય. અને વર્ષો પહેલાં તો બિચારા દીકરા અને દીકરીના લગ્ન હોય અને એની અંદર માંડવા નખાઈ જાય ને, આ તોરણ બંધાઈ જાય, ચારે બાજુ ચોખા નખાઈ જાય તો એ દીકરીને એમ કે હવે વાડીનું કામ બંધ કરી દો. મરી ગયા હોય બિચારા સૂર્યપ્રકાશની અંદર 40-45 ડિગ્રીની અંદર. અને ત્યારે એને અહીંયા પીઠિયું ચોળવામાં આવતી જેનાથી મગ અને ઓલે હળદર ને બધું ચોળે ને તો રૂપાળા થઈ જાય. અને આ બેનો હશે બેઠા છે એ સાક્ષી છે, તો જ તમે તાલી પાડો, નકર તાલી ન પાડો. અત્યારે આ કશું જ નથી. બહાર જવું હોય ને તો સનસ્ક્રીન લોશન આવી ગયા, પણ નહીં, હળદી તો રસમ થવી જ જોઈએ, મોટા જ પાયે થવી જોઈએ. કે અમે તો યલોમાં આવીએ, તમે બધા યલોમાં આવજો. અમારા બા પાસે હાડી ન હોય તો અમારી યલો કલરની ક્યાંથી ગોતવા જવી ગયો. અને ઘરના પ્રસંગ હોય તમે માંગવા જાવ થારાય ન લાગે. પણ આ જેટલી પણ રૂઢી બહારની જે પણ પરંપરાઓ વધારી છે ને ક્યાંક આપણને એ નડશે. કારણ કે જે પરિવાર જે પહોંચી નથી શકતો એ શું કરશે? પણ મેં તમને કહ્યું એમ કે વાત હું 4 બારે દિવાલોની કરવી છે. સૌથી પહેલી વાત અને સૌથી પહેલી દિવાલ એટલે ઘરના વડીલ જે ઘરનું વ્યવસ્થાપન કરે છે એ કેવા હોય. તમારા માટે ગર્વની વાત અને તમારા માટે આમ દિલથી ખુમારીની વાત તો એ છે કે આ એવા સમાજની વચ્ચે હું અહીંયા વાત કરી રહી છું જે સમાજ ખરેખર વ્યસનથી બહુ દૂર છે. સૌથી પહેલાં તો ઘરનો જે ઘરધણી આપણે કહીએ ને, ઘરધણી ઘરના જે મોભી હોય એ વ્યસનથી દૂર હોય ને તો સારા. કારણ કે એને કાંઈ પણ થઈ જાય તો બાકીના જે 5-15 વ્યક્તિત્વ હોય ને એ બધાનું જીવન હોય ને એ ટોટલી એની દિશા બદલી જતી હોય. બીજું કે ઘરનો મોભી એક એવો હોવો જોઈએ કે મારો નાનો ભાઈ હોય કે મારો મોટો ભાઈ હોય, મારા માટે બે હરખા હોવા જોઈએ. ઘણા મેં તો એવા પરિવાર જોયા છે કે નાનો હોય ને બિચારા એની માથે કેટલું કરજ થઈ ગયું હોય ને કેટલાય લેણિયા તેને ઘર આટા મારતા હોય ને મોટો હોય ને ગામમાં પૂજાતો હોય, ગામમાં પાછું 50-50 લાખનું દાને લખાવતો હોય. અને નાના ભાઈની માથે કરજ થઈ ગયું હોય તેને એક વખત ખભા ઉપર માથું કે હાથ રાખીને પૂછવા વાળો ન હોય ભાઈ તને ચિંતા હેની છે, આ વરહની અંદર 5-10 કિલો વજન ઘટી ગયો તેનું કારણ શું છે? તારા ઘરે પ્રસંગ આવે, તું ચિંતા ન કરતો, હું 5 લાખનું દાન નહીં દઉં, 5 લાખનું દાન નહીં દઉં, પણ તારા આંગણે પરિવારની જ્યારે પ્રસંગ આવશે ને તે દિવસે હું ઊભો છું, તું ચિંતા નહીં કરતો ઘરે. કારણ કે જે ભાઈનો ન થઈ શકે ને એ દુનિયામાં કોઈનો ન થઈ શકે, જે લોહીનો નહીં ને કોઈનો નહીં.
અને તમને એમ થાય કે એ આખી સમાજનો છે. પણ અમારા સુરતની અંદર ગોવિંદ કાકા ધોળકિયા બહુ મજાની વાત કરે કે તમારી પાસે ઈશ્વરની કૃપાથી તમારી પાસે લક્ષ્મીનો ભંડાર હોય અને તમારું મન કે તમારું દિલ કે તમારા હાથ વાપરી શકે એવી હોય, આવી તમારી દાનત હોય, તો સૌથી પહેલું દાન તમારી આસપાસનું જે પહેલું વર્તુળ છે ને એને આપજો. ભાઈને પૂછજો કે ભાઈ તારે જરૂરિયાત તો નથી ને, બેનને પૂછજો બેન તારે જરૂરિયાત તો નથી ને, બનેવીને હારો માંદો સમય આવે તો એની વચ્ચે તારે ઘર હકાવવામાં ઘટતા તો નથી ને. મા બાપને પૂછજો કે બા તમે વર્ષોથી આખી જિંદગી નીકળી ગઈ, તમે આમીને આવી રીતે કામ કરી કરીને આખી જિંદગી કાઢી નાખી, હાલો ને તમને હું 5-15 દી જાત્રાએ લઈ જાઉં. બાને પૂછજો, ક્યારેક દાદાને પૂછજો કે દાદા 50 રૂપિયાનું નહીં પણ 30 કે 40 રૂપિયાનું મીટર કપડું પહેરી નાખી જિંદગી કાઢી નાખી, આવો દાદા હાલો એક સરસ મજાનું આપણે 100-150 રૂપિયા વાળું કાપડ હોય ને એમાંથી તમારા કપડાં સીવડાવી. કારણ કે પહેલી જરૂરિયાત તમારી આસપાસનું જે વર્તુળ છે ને એને છે. સમાજમાં તમે વિશ્વ લેવલ ઉપર દાન કરો એનું ક્યાંય કોઈ નોંધ નથી લેતું. ઈશ્વરના ચોપડાની અંદર જો તમારે નોંધ લેવડાવી હોય તો તમારી આસપાસનું જે અંગત વર્તુળ છે ને પહેલાં એને પૂછજો કે તમારે ક્યાંય જરૂરિયાત નથી ને. એ એમ કે નહીં અમારે ક્યાંય જરૂરિયાત નથી, અમારી પાસે છે ઈશ્વરની કૃપાથી. તો એના પછીનું બીજું વર્તુળ એટલે આપણો આખો પરિવાર આવતો હોય કે અલગ અલગ ભલે ને ટાઢાએ અટક અલગ હોય, તરાડાએ આપણી અલગ હોય, સભાડીએ અલગ હોય, પટેલે આપણે અલગ અલગ હોય, પણ છેલ્લે સમાજ તો આપણે એક ને. સમાજમાંથી કોઈને પૂછજો ભાઈ તારે જરૂરિયાત છે, તારે ચિંતા છે. આમ જોઈને તો શરૂઆતની અંદર કોઈ પણ સમાજ હોય ને અંદર એના 3 પ્રશ્નો હોય, મેજર હોય. દરેક જ્ઞાતિ કે દરેક જાતિ તમે જોવો ને તો અંદર આ 3 પ્રશ્નો હોય ને હોય જ. દાતાશ્રીઓને જો આપવાનું મન થાય ને તો આ 3 સવાલો જે સમાજની અંદર હોય ને 3 માટે આપજો. સૌથી પહેલી વાત કે બાળકોને કેટલાય ભણવું છે, પણ આર્થિક કટોકટી છે કે બાપ ભણાવી ન થકતો, તે દિવસે શું કરવાનું? તેથી ઉઠાડી લેવાના નહીં. તેથી ગામનો જે સદ્ધર મોભી હોય ને, જે દાતાશ્રી હોય ને એને એવું કહેવાનું કે બેટા ભણ, તારા ભણવા માટેનો જેટલો ખર્ચો થાય ને એટલો હું આપીશ. આ કોઈ પણ સમાજ છે ને એનો પહેલો પ્રશ્ન છે. સમાજનો બીજો પ્રશ્ન છે કે મારા સમાજની અંદરથી મારા ગામની અંદરથી કેટલાય જુવાનિયાઓ એવા છે કે હજી રખડે છે, આવતીકાલે શું કરશે એની પાસે રોજગારી નથી, આવતી પાસે પોતાના ઘરની અંદર આવનારા પ્રસંગો છે એ કેમ પૂરા કરશે એ નથી ખબર. તો એના માટે શું કરવું જોઈએ? એને રોજગારી હું કેવી રીતે આપું? આ બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન કે આપણા જ પરિવારની અંદરથી કે આપણા સમાજની અંદરથી ઘણા બધા બહેનો એવા છે કે જે ગંગા સ્વરૂપનું જીવન જીવે છે. એના જીવનમાંથી ચૂડીને ચાંદલાનો રંગ છે ને એ ઉડી ગયો છે અને એના જીવનની અંદર માત્ર કાળો રંગ છે ને એના જીવનની અંદર હું શુભ રંગ, ખુશીઓના રંગ કેવી રીતે ભરી શકું? તો ભલે માણસ આ 3 તમે જેટલા પણ પ્રશ્નો છે આ 3 અને એની ઉપર તમે વિચારી શકતા હોય ને તો તમે દાતા. બાકી દાનત ન હોય ને તો ક્યાંય અપાય નહીં. પણ જે ઘરના મોભી છે એને મારે વિનંતી કરવી છે 2 હાથ જોડીને કે જો તમારા જીવનની અંદર વ્યસન નામની થોડીક પણ બલા આવી હોય એની અંદરથી બધું આવે, એમાંથી ધાણા ડાળી કદાચ આવી ગઈ, એ પણ વ્યસન કહેવાતું હશે. જો વ્યસન જીવનની અંદર આવી ગયું હોય તો 2 હાથ જોડીને એના સમાજના કાર્યક્રમો આવા થતા હોય ને તે દિવસે અહીંયા માતાજીનું આંગણું બેઠું છે અહીંયા ઘા કરીને જાજો. માય એવું કે લાય તારા વ્યસનના વોરવાવાળી હું છું. કારણ કે તમારા જીવનની અંદર વ્યસન છે ને તો કેટલાયના કફન ઓઢી જશે. અને જેથી ડૉક્ટર એમ કહે ને કે 3જા કે 4થા સ્ટેજનું છે કેન્સર છે અને તેથી દિવાલ ઉપર ધડાધડી માથા પર છાડશો ને તો ભેગું નહીં થાય. કારણ કે તમારું જીવનની અંદર રહેવું, તમારા પરિવારની અંદર જીવવું ખૂબ મહત્વનું છે. તમે છો ને તો આ બધાના શણગાર છે, તમે છો ને તો આ બધાના રંગો છે અને તમે છો ને તો એના ચહેરા ઉપરની સ્માઇલ છે. કારણ કે તમારી આસપાસ કોઈ બેઠું હોય, તમારી આસપાસનું કોઈ ગંગા સ્વરૂપ બેન હોય ને એનું જીવન જોજો. દીકરાને ગમે એટલું સારું હોય પણ એનો ઘરનો ધણી નથી ને તો એનું જીવન કાંઈ નથી. અને બીજી વાત તમને હું કરું છું કે ભાઈ ભાઈનો થજો. સરદાર વલ્લભભાઈ પટેલ તમને મને કહીને ગયા કે દેશની અખંડ ભારતનું રજવાડું કે જ્યારે 562 રજવાડા માત્ર 52 દિવસની અંદર ભેગા કરવાના હતા. ગાંધી બાપુને કીધું કે ચિંતા ન કરો, હું સૌથી પહેલા રજવાડા ઉઠાવવાનું કે રજવાડા ભેગા કરવાનું એકત્રીકરણનું કામ હું કરીશ, તમે ચિંતા ન કરો. અને ત્યારે અખંડ ભારત ત્યારે બન્યું છે. બાકી અહીંથી સુરત જવું હોય ને તો તમારે 9 દેશના વિઝા લઈને જવું પડે ત્યારે સુરત આવે. અને કેટલી 2 કલાકે તમારે બેહવું પડે, એના ઇમિગ્રેશન કરાવવા પડે ત્યારે થાય. પણ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ આજથી 150 વર્ષ પહેલા, હમણાં 31મી ઓક્ટોબરે એની 150મી જન્મ જયંતિ આવશે, એને વર્ષો પહેલા નક્કી કર્યું કે નહીં મારા દેશને એક કરવો ની બહુ જરૂરી છે. કારણ કે સમાજ કાલે સવારમાં કોકનો ફૂંકાએ આવશે. તમે જોજો અહીંયા 5 લાકડીઓ અલગ અલગ પડી હોય ને કોક એમ કે તોડી નાખવાની, 5 અલગ, 5 ભેગી હોય ને કોક એમ કે તોડી નાખવાની, તો એને કુહાડી મારવી પડે. એમને પગથી કે હાથથી તૂટે નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે આખા ભારતને એક કરવા માટે નીકળી પડ્યા હતા, સૌથી પહેલા એ ભાવનગરના નેક નામદાર કૃષ્ણકુમાર સિંહજીની પાસે આવે છે અને કહે છે બાપુ સૌથી મોટું રજવાડું તમારી પાસે છે, 1800 પાદરના ધણી તમે છો. સૌથી પહેલું રજવાડું જો તમે આપશો ને તો તમારી પાછળ કેટલાય રાજવીઓ છે ને એનું રજવાડું આપશે.
કૃષ્ણકુમાર સિંહજી એવું કહેવાય છે, ઇતિહાસ સાક્ષી છે કે 1 મિનિટની પણ વાર નથી લગાડી અને પોતાની જેટલી પણ સત્તા સંપત્તિ હતી ને એની ઉપર હસ્તાક્ષર કરી દીધા. આજથી મારી જેટલી પણ પ્રોપર્ટી ભાવનગર સ્ટેટની છે ને એ મારા ઘર સિવાય જેટલી પણ સ્ટેટની પ્રોપર્ટી છે ને એ બધું હું ભારત વર્ષને સમર્પિત કરું છું. અને ઈ જિલ્લાના આપણે વતનીઓ છે એટલે આપણને ખબર છે કે આપણા બ્લડની અંદર દાન કે કોને કહેવાય ને બરોબરનું ભર્યું છે. પણ થોડીક વારી કે તમે થોભી જાઓ, સરદાર સાહેબ તમે આવ્યા છો તો આની અંદર તમને જે સંપત્તિ અને સત્તા દેખાય છે, જેમ તમને અશ્બન હાથી બધું જે દેખાય છે, એમાંથી મારા અર્ધાંગના એટલે વિજયાબા કુંવરબા સાહેબા ભાવનગર સ્ટેટના જે કૃષ્ણકુમાર સિંહજી હતા એમના અર્ધાંગના વિજયાબા કુંવરબા સિંહજી હતા, ગોંડલના ધણી, એમના દીકરાને દીકરી. મારે એક વખત એમને પૂછવું પડશે કે એમનો જે કરિયાવર છે એનું એને શું કરવાનું છે. જો એ એમ કે આપી દેવાનું તો એ પણ હું આપી દઉં. એમ કે છે કે મારે રાખવો છે તો પહેલી મરજી મારે એને પૂછવું પડશે. એક નોકર છે ને રાણીવાસમાં મોકલે છે, રાણીવાસમાં જઈને સમાચાર આપો કે દેશ આઝાદ થાય છે, આપણું રાજ જાય છે, તો રાણીબા તમારો જે કરિયાવર છે, તમારો જે દાયજો છે એનું શું કરવાનું છે. અને તે દિવસે એમ કહેવાય ને કે જે ધર્મ અર્થ કામ ને મોક્ષની અંદર ચારે ચાર હાથ પકડીને જે સ્ત્રી ફેરા ફરીને આવી હતી ને એ સ્ત્રીએ ક્યારે એવું નહોતું વિચાર્યું કે મારો કરિયાવર છે કે મારા બાપાએ કેમ ટીપી ભેગો કરીને આપ્યો છે તો એનું મારી પાસે રાખવું. રાજાએ આપી દીધું, બધું આપી દીધું, કંઈ વાંધો નહીં. મારો કરિયાવર છે ને એની અંદરથી પણ એક ચમચી જેટલી કે 100 જેટલી વસ્તુ નહીં રાખતા, આખો હાથી શણગારીને જતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય, આપી દો, બધું આપી દો. આને કહેવાય સ્ત્રી. અને એ કૃષ્ણકુમાર સિંહજીની ઉપર એને સરદાર વલ્લભભાઈ પાસે કેટલો વિશ્વાસ હશે કે સરદાર વલ્લભભાઈ પટેલે એક વખત ખાલી એમ કીધું કે તમારે આપવાનું છે ને બાપુ આપી દો અને આહુતિ આપવાની છે. ખરેખર આમ જોઈને તો વડીલ આને કહેવાય, ઘરનો મોભી આને કહેવાય. એક વખત ખાલી એમ કે તમારે બધાના કરવાનું છે એટલે એને માની જ લેવાનું હોય કે આમ કરવાનું જ છે. અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો બીજી ઘટના કે જ્યારે પોતે 33 વર્ષની વયે વિધુર થયા અને પોતે ભેગી કરીને એ સમયમાં આજથી 125 વર્ષ પહેલાં એણે જ્યારે 10,000 રૂપિયાની રકમ પોતાની ખીચાની અંદર ભેગી કરી હતી, કારણ કે પોતાને વિધુર થયા પછી પોતાને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી હતી. પોતે ડિસ્ટ્રિક્ટ લીડર તો હતા જ, એમાંથી એને વધારે આગળ ભણવું હતું, તો આગળ ભણવા માટે એક રકમની જરૂરિયાત પડે અને એના માટે એણે પોતાની બચતમાંથી 10,000 રૂપિયા રાખ્યા. પોતાના પત્નીના દેહાંત થયા પછી 33 વર્ષની ઉંમરે ફરીથી ભણવાનું નક્કી કર્યું. પોતાના વિઝા ને પોતાના પાસપોર્ટ ને પોતાની યુનિવર્સિટીમાં એડમિશનને જે લેવાનું છે એ પ્રોસેસ પૂરી કરી અને એમાંથી એક કુરિયર છે ને એના ઘરે આવે છે, એને વિઝાનું કુરિયર આવે છે. એની ઉપર લખ્યું હોય VZ પટેલ ડિસ્ટ્રિક્ટ લીડર બોરસદ. પણ મોટા ભાઈ કે જેનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, બંનેનું ટૂંકું નામ VZ પટેલ થાય. મોટા ભાઈને એવું કે મારા નામનું કુરિયર છે, કારણ કે એ પણ વર્ષોથી ત્યાં ડિસ્ટ્રિક્ટ લીડર તરીકે કામ કરતા હતા, એટલે નાના વકીલ. કુરિયર ખોલે છે ને કુરિયર જુએ છે કે અંદર શું છે, તરત દેખાય કે ઓહો નાનો ભાઈ વલ્લભ તો વિદેશ ભણવા માટે જાય છે, બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે જાય છે. મારે ભણવું હતું ભાઈ, પણ ક્યાંક હું પરિવારની જવાબદારીઓ અને ક્યારેક મા બાપની જવાબદારીઓમાં અને ક્યારેક આર્થિક જવાબદારીઓમાં એટલો બધો ફસાઈ ગયો કે હું ભણી ન શક્યો, પણ મારી પણ ઈચ્છા છે કે મારે ભણવું છે. અને તે દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ તમારી ઈચ્છા છે ને તમે ચિંતા ન કરો, જાઓ. મારા નામ ઉપર તે દિવસે ભણાતું હતું, માત્ર નામ વેરીફાઈ થાય VZ પટેલ, આ ભાઈનું નામ VZ પટેલ છે, તો કે હા, તો કે જવા દો, બેહાડ દો. અને એ સમયમાં સ્ટીમરના માધ્યમથી તમારે મુંબઈથી લંડન શિપના માધ્યમથી જવું હોય તો ત્યારે કંઈ પાસપોર્ટ કોપી હતી ને એની ઉપર વેરીફાઈ કરવામાં ન આવતું, નામ વેરીફાઈ થાય એટલે તમને જવા દે. મોટા ભાઈને વિદેશ ભણવા માટે મોકલે છે. મોટા ભાઈને એવું કહે છે કે તમે જરીકે ચિંતા ન કરતા, ત્યાં ભણવાની જેટલી પણ વ્યવસ્થા છે એ બધી હું કરીશ, ઘર સંભાળવાની જવાબદારી બધી હું કરીશ, ભાભીની સાચવવાની જવાબદારી પણ મારી, પણ તમે જાઓ ને ત્યાં મોજથી ભણો. મોટા ભાઈને ત્યાં મોકલે એટલે તરત એમ કહેવાય કે ગામમાં 2 ભાઈને ભણતું હોય એટલે તરત કોકને એમ થાય કે અહીંયા હળી કરાય, અહીંયા ખીલી બરાબરની ખોડાય. 2 ભાઈને ભણતું હતું, મોટા ભાઈ છે એને લંડન ભણવા માટે મોકલે છે અને ગામની અંદરથી કોઈ વલ્લભભાઈને પૂછે છે કે ભાઈ તમે તમારા ભાઈ માટે પાસપોર્ટ આપી દીધા, આવી મૂર્ખામી કરાતી હશે. અને તે દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે મારા મોભીઓ, મારા વડીલો, અહીંયાથી આ વાત લઈને ઘરે જજો. અને તે દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ માટે પાસપોર્ટ નહીં, પ્રાણ પણ આપવાના હોય ને તો એ આપી દેવાના હોય. કારણ કે મેં તમને કહ્યું ને એમ કે જે લોહીનો હોગો નહીં ને એ કોઈનો હોગો નહીં. દુર્યોધન જેવો ખૂંખાર દુર્યોધન મર્યો ને તે દિવસે પોતાના પુત્રનો હાથ છે ને યુધિષ્ઠિરના હાથની અંદર સોંપતો ગયો હતો. તમને એમ થાય કે આખી જિંદગી ભાઈ કામ ન લાગ્યો, પણ ખરું પિતૃ તર્પણ કરે ને તે દિવસે એ ભાઈ છે ને એ જ કામ લાગે, ભલે આખી જિંદગી કામ ન લાગ્યો. આને ભાઈ કહેવાય, આને ઘરનો મોભી કહેવાય.